આજે તો બપોરના 12 વાગે આપણે તો મસ્ત મજાના સાડી પહેરીને રેડી થઈ ગયા હોય. તમને એવું લાગતું હોય સાસરે જવાનું? નારે ના, ક્યાંય નહોતું જવાનું, ખાલી ફોટા વિડીયો બનાવતા ને એટલે તૈયાર થયા હતા. બરાબર એક જેવું થયું પ્રતાપ મને લેવા આવ્યો હતો. અમારે બે જણા આખા દિવસનો ઉપવાસ હોય એટલે મેં લાવો ને આપણા બે માટે લસ્સી બનાવી લે, લસ્સી પીને પછી આપણે જઈ. હવે આ રોડ ઉપર ગાડી ચડી ગઈ હતી. પ્રતાપને કીધું જ્યાં સારું લોકેશન હોય ત્યાં ઊભી રાખી દેજો, આપણે તો ફોટા પાડવાથી કામ હે ને કીધું. હજી તો મેં એક વિડીયો બનાવ્યો ત્યાં તો અચાનક એટલો બધો તડકો આવી ગયો ને રાજકોટમાં કે અમારે અહીંથી ગાડી લઈને ભાગવું પડ્યું અને સીધા પહોંચી ગયા નેરી ડેમ. ત્યાં પહોંચ્યા ને તો ત્યાં એટલો તડકો કઈ અમે તો તડકાના શેકાઈ ગયા, લાલ ટમેટા જેવા થઈ ગયા. કાલ તો રાજકોટની બહાર ગયા ને તો વરસાદ હેરાન કરે, આજે રાજકોટમાં હી તો તડકો અમને હેરાન કરે. મેં હવે અહીંથી આપણે વહી જાય ભૂત બંગલે, કીધું ત્યાં છાંયો છે ને તો ત્યાં આપણે ફોટા પાડશું. એટલે કહીશું ઓલા હાચા ભૂત થાય ને ઈ નહીં હોય. અમારે રાજકોટમાં અવધ બંગલો છે ને અહીંયા સારું લોકેશન હે, લોકેશન તો ઠીક પણ અહીંયા છાંયો છે ને એટલે ફોટા પાડવાની મજા આવી. થોડાક ફોટા ને વિડીયો બનાવ્યા પછી આપણે તો વહી ગયા ઘરે. પણ ઘરે જતા હતા ને રસ્તામાં કાંટો ચડાવવો પડે એમ હતો, કેમ કે હું તો હાવ થાકી ગઈ હતી. એટલે ચા પીને પછી રાતના તો જવાનું હતું લોકમેળામાં. એટલે જો ભાગવા માંડે લોકમેળામાં જવા માંડે, કેમ કે આજે રાજકોટમાં લોકમેળાનો છેલ્લો દિવસ છે ને આપણે તો જવું જ પડે ને રમકડા લેવા. પ્રતાપને કીધું હાલો ને એક રાઈડમાં બેસી, કીધું તો અહીંયા નથી બેહું, હું તને કાલ પ્રાઇવેટ મેળામાં લઈ જતા, જે રાઈડમાં બેહું હોય ને એમાં બેસજે, પણ અહીંયા નહીં, કારણ કેટલી બધી લાઈન છે. મેં કીધું પ્રાઇવેટ મેળામાં તો જાય પણ લોકમેળાની કંઈક મજા જ અલગ હોય. કીધું હાલો ને મજા આવશે. પતિદેવને મનાવીને આપણે તો ફાઇનલી રાઈડની ટિકિટ લઈ લીધી. 50 કલાક રાહ જોઈને 10 કલાકે વાર આવે ને 5 મિનિટની મજા હાટું અમે ટોટલ 60 કલાક રાહ જોઈ. ગાઈસ વિચાર કરો તમે. અને પછી ફાઇનલી સુખનો સૂરજ ઉગાવી દીધો. જોઈ લો રાઈડમાં બેસી ગયા ને બહુ મજા આવી. આવતા વર્ષે જીવતા આવીશું તો પાછા આવશું લોકમેળો કરવા માટે. ને હવે કાલથી તો આપણે સલૂન ભેગું થઈ જવાનું છે. એટલે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય.